દાહોદ જિલ્લાના ખાકરિયા મુકામે જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ. આ તારીખ 28/2026 બુધવારના રોજ સાંજે 6:30 સુધીમાં લોક સંવાદ અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવતા આ રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાકરિયા ગામે યોજાયેલી રાત્રિસભા લોક સંવાદ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું સાબિત થઈ રહ્યું છે. સામાન્ય રીતે આવી રાત્રિસભાઓનો મુખ્ય ઉદ્દેશ પોલીસ અને પ્રજા વચ્ચેનો અંતર ઘટાડીને વિશ્વાસને વધુ બંધનને વધુ મજબૂત બનાવવાનો હોય છે. આ રાત્રિસભામાં પોલીસ અધિક્ષકે હાજરી આપી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જેના કારણે લોકો પોતાની સમસ્યાઓ નિર્ભરતા રીતે પોલીસ અધિક્ષક સામે રજૂ કરી હતી. લોક સંવાદ અને પ્રશ્નોનું નિરાકરણ પોલીસ અધિક્ષક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં જઈ અને લોકોની સમસ્યા સાંભળવામાં આવી હતી. ચોરી, વ્યાજખોરી, દારૂ, જુગાર તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનોએ પ્રશ્ન રજૂ કર્યા હતા, જેને લઈને પોલીસ તરફથી પણ યોગ્ય માર્ગદર્શન અને ત્વરિત કાર્યવાહી અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ લાવવા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અજાણ્યા કોલ, લિંક અને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું તેની માહિતી આપવામાં આવી હતી. મહિલા સુરક્ષા અને કાયદો જાણકારી સભામાં મહિલાઓની સુરક્ષા અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલા હેલ્પલાઇન નંબર, મહિલાઓ માટેની સુરક્ષા વ્યવસ્થા અને પોક્સો અધિનિયમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ ઓછી ઉંમરે લગ્ન કરાવવું ગુનો હોય તેવું સ્પષ્ટ સમજાવવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમો અને નશાબંધી અંગે પણ સમજ આપી ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું મહત્વનું સમજાવવામાં આવ્યું હતું અને નશાબંધી તથા વ્યસન મુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. પોલીસ પ્રજાની મિત્ર છે એ ભાવનાને મજબૂતી રાત્રિસભા દ્વારા લોકોમાં પોલીસ પ્રત્યેનો ડર ઓછો થાય અને વિશ્વાસ વધે તે દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી જાતે લોકો સાથે સીધો સંવાદ કરતા હોય છે ત્યારે વહીવટી પારદર્શિતા વધે છે અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ શક્ય બનતું હોય છે તેવું ગ્રામજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી.